હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ એમ શ્યોર તમે બધા જ શાનદાર, જબરજસ્ત, જિંદાબાદ હશો. ફ્રેન્ડ્સ, જો તમે પ્રથમ વખત અમારી ચેનલની મુલાકાત લઈ રહ્યા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ. અને હા, વિડીયો જોયા બાદ જો આપને વિડીયો ગમે તો બધાને કહેજો, અને વિડીયો જોયા બાદ આપને કંઈક કચાશ જણાય તો કોમેન્ટ બોક્સમાં મને કહેજો. હું ચોક્કસ આપની વિનંતીને વાચા આપીશ. ફ્રેન્ડ્સ, આજના ટોપિકની ચર્ચા કર્યા બાદ જો આપના મનમાં કંઈ પણ પ્રશ્ન હોય, કંઈ પણ મૂંઝવણ હોય તો કોમેન્ટ બોક્સમાં મને જણાવજો. હું ચોક્કસ આપના પ્રશ્ન, આપની મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશ. સો ફ્રેન્ડ્સ, ચાલો આજના ટોપિકની ચર્ચા શરૂ કરીએ. નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વસ્તી ગણતરી 2026-27 દરમિયાન કયા પ્રશ્નો ગણતરીદારને સૌથી વધારે મૂંઝવે છે અને આ પ્રશ્નોના નિરાકરણ માટે આપણે કયા સમાધાન, કયા ઉપાયો કરી શકીએ એ બાબતે આજે આપણે ચર્ચા કરીશું. મિત્રો, સૌથી પહેલા જો કોઈ એક ઘર સાથે એક દુકાન હોય, એટલે કે ઘરના એક ભાગમાં નાનકડી દુકાન બનાવી હોય અને આ દુકાનનું પ્રવેશ દ્વાર અને ઘરનો પ્રવેશ દ્વાર એક જ હોય તો આપણે આવી દુકાનને અલગ જનગણના ઘર તરીકે નથી ગણતરી કરવાની. અહીં આપણે આ દુકાનને જે તે ઘરના, એટલે કે જનગણના ઘરના એક ભાગ તરીકે જ ગણી લેવાનો છે. મિત્રો, જો કોઈ એક દુકાન ઘરથી અલગ હોય, એટલે કે ઘરનું પ્રવેશ દ્વાર અલગ હોય અને દુકાનનો પ્રવેશ દ્વાર અલગ હોય તો આવી દુકાનને આપણે અલગ જનગણના ઘર તરીકે દર્શાવીશું. પરંતુ અહીં આપણે આવા જનગણના ઘરને બિન રહેણાંક મકાન તરીકે દર્શાવીશું. એટલે અહીં આપણે ભવિષ્યમાં જ્યારે ગણતરી કરવાની થશે તો આ મકાનમાં આપણે વ્યક્તિની ગણતરી કરવાની રહેશે નહીં. મિત્રો, અહીં જ્યારે ઘર સાથે ગેરેજ હોય, એટલે કે ઘરની બાજુમાં મોટું ગેરેજ બનાવ્યું હોય તો આવા ગેરેજને આપણે અલગ જનગણના ઘર તરીકે નથી દર્શાવવાનું. અહીં આપણે આ ગેરેજને જનગણના ઘરના એક ભાગ તરીકે જ લઈ લઈશું. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. મિત્રો, અહીં ઘરના ગેરેજમાં, એટલે કે ઘરની બાજુમાં ગેરેજ જેવું મોટું બાંધકામ હોય અને એમાં અલગ દુકાન હોય, એટલે કે એનો પ્રવેશ દ્વાર અલગ હોય, અથવા કોઈ પણ મોબાઈલ રિપેરિંગની કે અલગ દુકાન આ ગેરેજમાં વપરાતી હોય તો આવી દુકાનને આપણે અલગ જનગણના ઘર તરીકે દર્શાવવાની છે. પણ આ જનગણના ઘરને પણ આપણે બિન રહેણાંક ઘર તરીકે જ દર્શાવીશું. મિત્રો, જ્યારે ખુલ્લા પ્લોટ પર કમ્પાઉન્ડ વોલ કરી હોય, એટલે કે 4 દિવાલ હોય, આ દિવાલની ઉપર છત ન હોય તો આપણે આવા કમ્પાઉન્ડ વોલને મકાન તરીકે પણ નથી ગણવાનું અને આવા કમ્પાઉન્ડ વોલને, એટલે કે આવા બાંધકામને આપણે જનગણના ઘર તરીકે પણ નથી ગણવાની. મિત્રો, પતરાના શેડમાં જો કરિયાણાની દુકાન અલગથી ચાલતી હોય તો આપણે આવી દુકાનને અલગ જનગણના ઘર તરીકે દર્શાવવાની છે, પરંતુ તેને બિન રહેણાંક અને કોમર્શિયલ ઉપયોગ માટે આવી દુકાનને દર્શાવીશું. મિત્રો, એક ઘરમાં 2 ભાઈ અલગ અલગ રહેતા હોય, એટલે કે એક મકાનમાં 2 ભાઈ રહેતા હોય અને આ બંને ભાઈના રસોડા અલગ હોય તો આપણે આવા મકાનમાં 2 અલગ જનગણના ઘર દર્શાવીશું. આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી. અહીં આપણે બંને ભાઈના રસોડા અલગ છે તો આ બંને ભાઈને આપણે અલગ જનગણના ઘર તરીકે દર્શાવીશું. મિત્રો, અહીં એક રૂમમાં 2 ભાડુઆત રહેતા હોય અને આ ભાડુઆતોના ઘરનો દરવાજો જો અલગ નહીં હોય તો આપણે આવા ભાડુઆતને અલગ જનગણના ઘર તરીકે નથી દર્શાવવાના. અહીં આપણે એમને સહિયારા રહેઠાણમાં જ દર્શાવી દઈશું. એટલે કે આવા ભાડુઆત માટે આપણે અલગ જનગણના ઘર બતાવવાનું નથી. અહીં આપણે એમને સહિયારા રહેઠાણમાં જ, એટલે કે જે પરિવાર સાથે રહેતા હોય તેમની સાથે જ આવા ભાડુઆતને દર્શાવી દઈશું. અને જો આ ભાડુઆતોએ પોતાના જે તે અસલ ઘરમાં જો પોતાની ગણતરી નોંધાવી હોય તો આવા ભાડુઆતને આપણે આપણા જનગણના ઘરના પરિવાર સાથે એમની ગણતરી કરવાની નથી. આ વસ્તુ પણ ખાસ ધ્યાનમાં રાખવી. મિત્રો, અહીં એક માળનું મકાન હોય, નીચેના માળે દુકાન ચાલતી હોય અને ઉપરના માળે પરિવાર રહેતું હોય. આ પરિવારના ઘરના પ્રવેશ માટે જો અલગ સીડી હોય, એટલે કે દુકાનનો અને ઘરનો પ્રવેશ દ્વાર અલગ અલગ હોય તો અહીં આપણે બંને, એટલે કે દુકાનને અને ઘરને અલગ અલગ જનગણના ઘર તરીકે દર્શાવવાના છે. અહીં આપણે ઉપરના માળે જ્યાં પરિવાર રહે છે ત્યાં આપણે રહેણાંક સાથેના જનગણના ઘરને દર્શાવીશું. જ્યારે જે નીચે દુકાન છે આ દુકાનમાં કોઈ રહેતું નહીં હોય, એટલે કે સવારે દુકાન ખુલે છે, સાંજે દુકાન બંધ થઈ જાય છે, તો આવી દુકાનને આપણે અલગ જનગણના ઘર તરીકે તો દર્શાવીશું જ, પણ એને આપણે બિન રહેણાંક તરીકે દર્શાવીશું. એટલે કે આપણે ઉપર અને નીચે 2 અલગ અલગ જનગણના ઘર અહીં ગણવાના થશે. મિત્રો, અહીં ઘરના એક ભાગમાં ટ્યુશન ચાલતા હોય, એટલે કે ઘરની આગળ મોટો ઓટલો હોય અને આ ઓટલામાં જો ટ્યુશન ચાલતા હોય તો આવા
ઘરના ભાગને આપણે અલગ જનગણના ઘર તરીકે નથી દર્શાવવાનું. અહીં આપણે એને એક જ જનગણના ઘરના ભાગ તરીકે લઈ લઈશું. મિત્રો, પતરાના શેડમાં જો પશુઓને રાખવામાં આવતા હોય, એટલે કે ઘરની બાજુમાં પતરાનો શેડ હોય, આ શેડમાં જાનવરોને રાખવામાં આવતા હોય, તો આવા શેડને આપણે અલગ જનગણના ઘર તરીકે દર્શાવવાનું છે. પણ આ જનગણના ઘરમાં બિન રહેણાંક ઘર તરીકે આપણે ઉલ્લેખ કરવાનો છે. એટલે કે પતરાનો શેડ તો છે, જનગણના ઘર તરીકે આપણે એને દર્શાવ્યો છે, પણ અહીં જીવતી વ્યક્તિ કોઈ રહેતા નથી, અહીં પશુઓને બાંધવામાં આવે છે. તો આપણે આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. મિત્રો, જ્યારે કોઈ જર્જરિત ઝૂંપડી હોય અને આવી ઝૂંપડીમાં કોઈ રહેતું ન હોય, તો આપણે આવી જર્જરિત ઝૂંપડીને જનગણના ઘર તરીકે ગણવી જોઈએ નહીં. એટલે કે આ બાંધકામ નકામું છે, એને આપણે જનગણના ઘરમાં સમાવેશ કરવો જોઈએ નહીં. જો ઝૂંપડીમાં કોઈ રહેતું હોય તો આપણે આવી ઝૂંપડીને જનગણના ઘર તરીકે દર્શાવી શકીએ. પણ જો કોઈ રહેતું નહીં હોય, ફક્ત બાંધકામ હોય, તૂટેલી ફૂટેલી જર્જરિત અવસ્થામાં હોય, તો આવી ઝૂંપડીને આપણે જનગણના ઘર તરીકે ગણવું ન જોઈએ. મિત્રો, અહીં એક મકાનમાં 3 અલગ અલગ દુકાન હોય, તો અહીં આપણે ત્રણેય દુકાનના પ્રવેશદ્વાર અલગ છે, તેથી આપણે ત્રણેય દુકાનને અલગ અલગ જનગણના ઘર તરીકે દર્શાવવાનું છે. એટલે કે એને નંબર આપવાનો છે. પણ આ દુકાનોને આપણે કોમર્શિયલ ઉપયોગમાં દર્શાવીશું, એટલે કે બિન રહેણાંક જનગણના ઘર તરીકે દર્શાવી દઈશું. તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી કે મકાન 1 છે, દુકાન 3 અલગ છે, તો આપણે મકાન 1 એટલે કે મકાન નંબર 1 અને જનગણના ઘર નંબર 1/0001, 1/0002, 1/0003 આ રીતે આપણે આ ત્રણેય દુકાનને અલગ અલગ જનગણના ઘર તરીકે દર્શાવીશું. મિત્રો, અહીં ઘરની બાજુમાં પતરાના શેડમાં પાર્કિંગ થતું હોય અને આ પાર્કિંગની ફરતે દિવાલ ન હોય, આ વસ્તુ આપણે ખાસ ધ્યાન રાખવી કે અહીં શેડ તો છે, છત છે, પરંતુ ફરતે દિવાલ નથી. તો આવા પતરાના શેડને આપણે જનગણના ઘર તરીકે ગણવી જોઈએ નહીં. જે પરિવારનું આ પાર્કિંગ હોય, એટલે કે ઘરની બાજુમાં જ આવું પાર્કિંગનું સ્ટ્રક્ચર બનાવ્યું હોય, તો આ પાર્કિંગને આપણે જે તે પરિવારના જનગણનાના ઘરનો એક ભાગ જ ગણી લેવો. આને આપણે અલગ જનગણના ઘર તરીકે ગણતરી કરવી જોઈએ નહીં. મિત્રો, અહીં આપણા વિસ્તારમાં કોઈક શાળા આવતી હોય, એટલે કે ઓફિસ વર્ગો આવતા હોય, તો આખી શાળાને આપણે એક જ મકાન તરીકે ગણતરી કરવી જોઈએ. અહીં આ મકાનને બિન રહેણાંક મકાન તરીકે આપણે શાળા, જેમાં ઓફિસ પણ આવી જશે, ક્લાસરૂમ પણ આવી જશે, સ્ટોર હાઉસ પણ આવી જશે, એ તરીકે આપણે એને બતાવી શકીએ છીએ. મિત્રો, આપણા વિસ્તારમાં કોઈક મંદિર અને દુકાન અલગ અલગ આવતી હોય, તો આપણે મંદિરને પણ જનગણના ઘર તરીકે ગણવાનું છે, એટલે કે નંબર આપવાનો છે, અને દુકાનને પણ આપણે જનગણના ઘરનો નંબર આપવાનો છે. પરંતુ બંને મકાનને, એટલે કે મંદિર અને દુકાન બંનેને આપણે બિન રહેણાંક અને કોમર્શિયલ વિસ્તાર તરીકે આપણે એને દર્શાવવાનો છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે મંદિર, મસ્જિદ, ચર્ચ, આ તમામ ધાર્મિક સ્થાનોને આપણે જનગણના ઘર તરીકે દર્શાવવાના છે, એને નંબર આપવાનો છે, પણ એને આપણે બિન રહેણાંક જનગણના ઘર તરીકે ગણવાના છે. મિત્રો, જ્યારે કોઈ છૂટું છવાયું ખેતર હોય અને ખેતરમાં જો કોઈ અસ્થાયી ઝૂંપડી હોય અને આ ઝૂંપડીમાં જો કોઈ કેરટેકર રહેતા હોય, તો આપણે આવી ઝૂંપડીને અલગ જનગણના ઘર તરીકે ગણવાની છે. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી કે આ ઘર પણ જનગણના ઘર તરીકે અલગ નંબરિંગ થશે આનું. જો આ સ્ટોર હાઉસ હોય, અહીં કોઈ રહેતું ન હોય, તો આપણે આવા બાંધકામને બિન રહેણાંક જનગણના ઘર તરીકે નંબર આપી શકીએ. પરંતુ જો આ ઝૂંપડીમાં કોઈ રહેતું હોય, તો આપણે આવી અસ્થાયી ઝૂંપડીને અલગ જનગણના ઘર તરીકે ગણવું જોઈએ. મિત્રો, અહીં એક પરિવાર અલગ અલગ ઓરડામાં રહે છે, એટલે કે મોટું પરિવાર છે, અને મોટા પરિવારના અલગ અલગ સભ્યો, એટલે કે 2 થી 3 પરિવાર અલગ અલગ રૂમમાં અથવા ફ્લોર પર રહે છે. પરંતુ આ આખા પરિવારનું જો રસોડું એક જ હોય, તો અહીં આપણે આ બંને પરિવારને અલગ અલગ જનગણના ઘર તરીકે નથી ગણવાના. ભલે એ ફેમિલી આખા હોય, પણ આ આખા ફેમિલીનું રસોડું એક જ છે, તો આપણે આવા ફેમિલીને એક જ જનગણના ઘર તરીકે ગણીશું. જો આ બંને પરિવારના રસોડા અલગ અલગ હોય, તો આ પરિસ્થિતિમાં આપણે અલગ અલગ જનગણના ઘર તરીકે ગણતરી કરીશું બંને પરિવારની. પરંતુ આ બંને પરિવારનું રસોડું એક જ છે, તો અહીં આપણે આ બંને પરિવારને એક જ જનગણના ઘરમાં સમાવેશ કરીશું. મિત્રો, જો આપણા વિસ્તારમાં કોઈ મોટા મેરેજ અથવા પાર્ટી હોલ
આવતા હોય તો આ પાર્ટી હોલને એટલે કે આ મેરેજ હોલને આપણે અલગ જનગણના ઘર તરીકે ગણવાના થશે, પરંતુ આ હોલને આપણે બિન રહેણાંક ઘર તરીકે દર્શાવીશું કે જેનાથી જ્યારે આપણે બીજા તબક્કામાં વસ્તી ગણતરી કરવાની થશે ત્યારે આ હોલને બિન રહેણાંક ઘર તરીકે ગણીને આ હોલમાં આપણે કોઈ પરિવારની ગણતરી કરવાની થતી નથી. તો મિત્રો, અહીં અલગ અલગ બાબતોને ધ્યાનમાં રાખ્યા બાદ જો આપણે એનો સારાંશ જોઈએ તો એમ કહી શકાય કે એક ઘરમાં જો અલગ અલગ પ્રવેશદ્વાર હોય અને આ બંને પ્રવેશદ્વાર થકી બંને ઘરના રસોડા અલગ હોય તો આપણે એક જ ઘરમાં રહેતા બે પરિવારોને અલગ અલગ જનગણના ઘર તરીકે ગણવું જોઈએ. અહીં મિત્રો, જનગણના માટે ફક્ત દિવાલ અને શેડ હોવું જરૂરી નથી. આ દિવાલ અને શેડની વચ્ચે એક પરિવારના રહેઠાણનું હોવું પણ જરૂરી છે. તો આ જો પરિવાર આ શેડ કે દિવાલના સ્ટ્રક્ચરમાં ન રહેતું હોય તો આવા શેડ કે ઘરને આપણે બિન રહેણાંક જનગણના ઘર તરીકે સમાવી શકીએ. મિત્રો, ત્યારબાદ જો ઘરમાં ઓટલો મોટો હોય, છત સાથે હોય કે છત વગર હોય તો આવા ઓટલાને આપણે જનગણના ઘરના એક ભાગ તરીકે જ ગણવાનો છે. આ ઓટલાને આપણે અલગ જનગણના ઘર તરીકે દર્શાવી શકીએ નહીં. મિત્રો, ત્યારબાદ આપણા વિસ્તારમાં કોઈ પણ દુકાન આવતી હોય અને આ દુકાનનું પ્રવેશ જો ઘરથી અલગ હોય તો તેને આપણે જનગણના ઘર તરીકે ગણવું જોઈએ. એટલે કે આ દુકાન જનગણના ઘર તરીકે ગણાશે પણ બિન રહેણાંક જનગણના ઘર તરીકે ગણાશે. તો આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. અને અંતે જો ઘરમાં ગેરેજ હોય તો આ ગેરેજને આપણે જનગણના ઘર તરીકે દર્શાવવું કે ન દર્શાવવું એ ગેરેજના ઉપયોગ પર નિર્ધારિત કરે છે. સો ફ્રેન્ડ્સ, ધેટ્સ ફોર ઓલ. થેન્ક યુ વેરી મચ. સો ફ્રેન્ડ્સ, હું આશા રાખું છું કે આજે જે માહિતી મેં આપને આપી તે આપને ગમી હશે. જો આપ ઈચ્છો છો કે હું બીજા પણ આવા ટોપિક પર વિડીયો બનાવતો રહું તો પ્લીઝ કમેન્ટ બોક્સમાં એ ટોપિકના ટાઇટલ મને જણાવજો. હું ચોક્કસ એ ટોપિક પર આપની સાથે ચર્ચા કરીશ. થેન્ક યુ વેરી મચ એન્ડ બેસ્ટ લક ફોર યોર એક્ઝામ્સ.